એ આપણા આ ગહન અભ્યાસનો વિષય છે ભારતનું પ્રથમ અખંડ સામ્રાજ્ય. મતલબ મૌર્ય સામ્રાજ્ય કઈ રીતે ઊભું થયું તે સમજવું છે. આપણી પાસે જે પ્રાચીન શિલાલેખો અને દસ્તાવેજો છે ને તેના આધારે આ સુવર્ણ ઇતિહાસની સફર કરવાની છે. આ ઐતિહાસિક સફર ખરેખર બહુ જ રોમાંચક છે. જુઓ, માત્ર એક જ વિચારમાંથી ચાણક્યની અદ્ભુત બૌદ્ધિક કુનેહ અને ચંદ્રગુપ્ત મૌર્યની તાકાતથી આવડા મોટા નંદ વંશનો અંત આવી ગયો. હા, પણ માત્ર જીતી લેવાથી કંઈ કોઈ સામ્રાજ્ય અખંડ નથી બની જતું. પેઢી દર પેઢી તેને વિસ્તારવું પડે. બિલકુલ. ચંદ્રગુપ્તે પેલા ગ્રીક સેનાપતિ સેલ્યુકસને હરાવ્યો અને છેક અફઘાનિસ્તાન સુધી સત્તા જમાવી. હા, અને પછી એમના દીકરા બિંદુસારનો વારો આવ્યો, જેને લોકો અમિત્રઘાત કહેતા. હા, અમિત્રઘાત એટલે દુશ્મનોનો નાશ કરનાર, રાઈટ? એકદમ સાચું. તેણે છેક દક્ષિણ ભારત સુધી પોતાની પહોંચ વધારી. પણ સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે અશોક મહાન સત્તા પર આવ્યા. ઓ હા, પેલું કલિંગનું યુદ્ધ 261 BCEમાં થયેલું, જેનો ઉલ્લેખ 13મા શિલાલેખમાં છે. હા, એના ભયાનક રક્તપાત પછી અશોકનો હૃદય પરિવર્તન થઈ ગયું. એમણે હથિયાર છોડી દીધા અને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો અને પછી ધમ્મનો પ્રચાર શરૂ કર્યો. અહીં મને હંમેશા એક વિચાર આવે છે. આ રાજાઓ પાસે તો સર્વોચ્ચ સત્તા હતી. ચંદ્રગુપ્ત પણ પોતાના અંતિમ વર્ષોમાં બધું છોડીને શ્રવણબેલગોળા જઈને જૈન મુનિ બની ગયા અને અશોક બૌદ્ધ ધર્મ તરફ વળ્યા. હા, એ બહુ રસપ્રદ પેટર્ન છે. એટલે શું સત્તાની ટોચ પર પહોંચ્યા પછી જ માણસને શાંતિનું સાચું મૂલ્ય સમજાતું હશે? જુઓ, એ સાંભળવામાં બહુ કાવ્યાત્મક લાગે છે, પણ ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો અશોકનો ધમ્મ એ માત્ર કોઈ આધ્યાત્મિક જાગૃતિ નહોતી. તે એક અત્યંત પ્રેક્ટિકલ રાજકીય સાધન પણ હતું. અચ્છા, એ કેવી રીતે? કારણ કે અશોકનું સામ્રાજ્ય અનેક ભાષાઓ અને માન્યતાઓવાળું હતું. વારંવાર લશ્કર પાછળ આટલા મોટો ખર્ચ કરવા કરતાં ધમ્મ દ્વારા એમણે એક એવો સાર્વત્રિક નૈતિક કાયદો આપ્યો જેણે લોકોને યુદ્ધ વિના જ એકબીજા સાથે જોડી રાખ્યા. અરે વાહ, આ તો બહુ જ સ્માર્ટ વિચાર કહેવાય. પણ ખાલી સારા વિચારો કે આધ્યાત્મિકતાથી તક્ષશિલાથી લઈને સુવર્ણગિરી સુધીનું આટલું વિશાળ સામ્રાજ્ય થોડું ચાલે. આખી સિસ્ટમ ચલાવવા માટે એક નક્કર માળખું જોઈએ. ના જ ચાલે ને? અને ત્યાં જ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કામમાં આવે છે. એમણે રાજ્યને એક જીવંત શરીર તરીકે જોયું હતું. હા, પેલો સપ્તાંગ સિદ્ધાંત, જેમાં રાજા એ રાજ્યનું મગજ છે, મંત્રીઓ આંખો છે. બરાબર. અને તિજોરી એ મોં છે. જો શરીરનું એક પણ અંગ કામ કરતું બંધ થાય તો આખું રાજ્ય બીમાર પડી જાય. આના માટે એમણે વહીવટને 5 પ્રાંતમાં વહેંચ્યો હતો અને મુખ્ય રાજધાની પાટલીપુત્રથી બધો કંટ્રોલ થતો. અને મારી નોંધ પ્રમાણે આ આખી સિસ્ટમનું મુખ્ય એન્જિન તો ખેતી જ હતું. સમાહર્તા નામનો અધિકારી હતો, જે જમીન મહેસૂલ ઉઘરાવતો, જેને ભાગ કહેવાતો. હા, ઉપજનો ચોથો કે છઠ્ઠો ભાગ. અને આ બધા વેપારને જોડવા માટે ચાંદીનો સિક્કો હતો, જેને પણ કહેવાતો. એક સમાન ચલણથી ટેક્સ સિસ્ટમ કેટલી સરળ થઈ ગઈ હશે. બિલકુલ. અને આર્થિક સ્થિરતાને લીધે જ કદાચ સમાજ આટલો પ્રગતિશીલ બન્યો. હું જ્યારે ગ્રીક રાજદૂત મેગસ્થનીઝનું પુસ્તક ઇન્ડિકા વાંચતો હતો ને, ત્યારે ખરેખર આશ્ચર્ય થયું. હા, પેલી સ્ત્રીઓની ભૂમિકાવાળી વાત ને? હા, તે સમયે સ્ત્રીઓ માત્ર ઘર પૂરતી સીમિત ન હતી. તે રાજાની અંગરક્ષક તરીકે ફરજ બજાવતી હતી. આજે આધુનિક સમયમાં આપણે મહિલાઓને કોમ્બેટ રોલમાં મૂકવાની ચર્ચાઓ કરીએ છીએ, અને પ્રાચીન ભારતમાં સાવ સામાન્ય હતું. સાચી વાત છે. અને આ જ પ્રગતિ કલા ક્ષેત્રે પણ જોવા મળી. સારનાથનો સિંહ સ્તંભ હોય કે સાંચીનો સ્તૂપ કે પછી પેલી ગુફાઓ. હા, આજીવક સાધુઓ માટે બિહારમાં બનાવાયેલી બરાબર ગુફાઓ, જે ભારતની સૌથી જૂની રોક કટ ગુફાઓ મનાય છે. આ બધું મૌર્યકાળની જ દીન છે. તો પછી અહીં જ મારું મગજ ગોથે ચડે છે. જો તેમની પાસે મહિલા બોડીગાર્ડ્સ છે, એકદમ પરફેક્ટ ટેક્સ સિસ્ટમ છે, અદ્ભુત કલા છે, તો આટલી બુલેટ પ્રૂફ સિસ્ટમ અશોકના ગયા પછી થોડા જ દાયકાઓમાં ધરાશાયી કેવી રીતે થઈ ગઈ? જુઓ, આને એક મોટા મશીન તરીકે સમજો. મૌર્ય સામ્રાજ્ય એક અતિ કેન્દ્રીકૃત એટલે કે હાઈલી સેન્ટ્રલાઇઝ્ડ મશીન હતું. અચ્છા. એટલે બધો પાવર એક જ જગ્યાએ. હા, અને આટલા વિશાળ વહીવટી તંત્ર અને પ્રચંડ લશ્કરને ચલાવવાનો ખર્ચ બહુ જ મોટો હતો.
જ્યાં સુધી ચંદ્રગુપ્ત કે અશોક જેવા જીનિયસ લોકો સત્તા પર હતા ત્યાં સુધી બધું બરાબર ચાલ્યું. પણ અશોક પછીના રાજાઓ નબળા હતા એમને. બિલકુલ, તેઓ આટલો મોટો આર્થિક બોજ ન ઉપાડી શક્યા. એટલે કે સિસ્ટમ એટલી મોટી થઈ ગઈ હતી કે તેને ટકાવી રાખવી આર્થિક રીતે અશક્ય બની ગઈ. સાચું, મશીનની મોટર ખોટકાઈ ગઈ. અને એટલે જ છેવટે 185 BCEમાં અંતિમ મૌર્ય રાજા બૃહદ્રથની તેના જ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે હત્યા કરી નાખી. એક સુવર્ણ યુગનો અંત. હા, અને એટલે જ હું કહીશ કે આ ગહન અભ્યાસનો મુખ્ય નિષ્કર્ષ એ છે કે સામ્રાજ્યો ભલે શક્તિ અને ઉમદા વિચારોથી ઊભા થતા હોય, પણ નબળું આર્થિક આયોજન અને નેતૃત્વ ગમે તેવા ઐતિહાસિક સામ્રાજ્યને ખતમ કરી શકે છે. એકદમ સચોટ વાત કરી.